નખત્રાણા ખાતે પાવન 11ના દિવસે રામદેવ પીરના મેળામાં ખાસ કરીને નખત્રાણા અને તેની આજુબાજુના પંથકમાંથી આવતા ભાવિકો માટે પ્રસાદની અદ્ભુત વ્યવસ્થા સંતો મહંતોના સાનિધ્યમાં કરવામાં આવી રહી છે। હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ। રામેશ્વર 11ના પાવન દિવસે રામદેવ પીરના મેળાના સાનિધ્યમાં ચૈતન્ય સ્વરૂપ આશ્રમ માનસરી પરમ પૂજ્ય મોહનદાસ બાપુ, પરમ પૂજ્ય ગુરુ કરસનદાસ બાપુ અન્નક્ષેત્ર અને મહાપ્રસાદ છેલ્લા 15 વર્ષથી નખત્રાણાના રામદેવ પીરના લોકમેળાના સાનિધ્યમાં કરવામાં આવતા હોય છે। કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર આ મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવતી છે। 2 દિવસ સુધી આ લોકમેળો યોજાતો હોય છે, ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવામાં આવતા હોય છે અને લાંબા સમયથી આ સેવા કરવામાં આવી રહી છે। ખાસ કરીને આશ્રમમાં તમામ સુવિધાઓ ચૈતન્ય સ્વરૂપ આશ્રમ હરિહર સનાતન સેવા ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય સંત મોહનદાસ બાપુના માર્ગદર્શન તળે નખત્રાણાના માજી સરપંચ ડાયાભાઈ સેંઘાણી, ગોવિંદભાઈ ડોસાણી, પ્રેમજીભાઈ ભગત, વેલુભાઈ કેસરાણી, લખમસિંહભાઈ નાથાણી, કલ્પેશભાઈ સુરાણી, હરિભાઈ લીંબાણી, જયંતિભાઈ રામાણી, ભરતભાઈ રામાણી, અરવિંદભાઈ વાસાણી અને પટેલ સમાજના સૌ લોકો આ રામદેવ પીરના મેળામાં જે મેળાનો આનંદ માણવા માટે નખત્રાણા અને આજુબાજુના વિસ્તારમાંથી લોકો આવે છે, તેના માટે પ્રસાદની વ્યવસ્થા અદ્ભુત આ ટ્રસ્ટ દ્વારા અને સંતો દ્વારા કરવામાં આવી રહી છે।